આજની જનરેશનમાં પોપ અને રેપ મ્યુઝિકની વધતા ક્રેઝ વચ્ચે આજે પણ લોકોમાં જૂના ક્લાસિક ગીતોની લોકપ્રિયતા ખૂબ છે। 70 અને 80ના દાયકામાં ગીતો હજી લોકો સાંભળવાનું પસંદ કરે છે, ત્યારે આવી જ એક સંગીતની સુરીલી સફરમાં તમને લઈ જવા માટે યશવી એન્ટરટેનમેન્ટ બોલિવૂડના જાણીતા ગાયક કલાકારો પલક મુચ્છલ અને મિથુન શર્મા દ્વારા રજૂ કરવામાં આવે છે। આવી જ એક સંગીતની સુરીલી સફરમાં તમને લઈ જવા માટે યશવી એન્ટરટેનમેન્ટ બોલિવૂડના જાણીતા ગાયક કલાકાર પલક મુચ્છલ અને મિથુન શર્મા સાથે પ્રસ્તુત થવા જઈ રહ્યું છે ભારતીય સિનેમાને સમર્પિત અ ટ્રિબ્યુટ ટુ ઇન્ડિયન સિનેમા, જે ભારતના સંગીત જગતના ઇતિહાસમાં પહેલીવાર જ છે। પોતાના 60 મ્યુઝિશિયનો સાથે પલક અને મિથુન સ્ટેજ પર મંત્રમુગ્ધ કરી દે તેવી સંગીતની સુરાવલી રજૂ કરશે। ઝી સિને એવોર્ડ્સના પરફોર્મન્સ બાદ બહોળી લોકચાહના મેળવનાર પલક અને મિથુનના સુરતમાં થવા જનારા કોન્સર્ટની સૌથી ખાસ વાત એ છે કે તેમના ઇન્ડિયા ટૂરની શરૂઆત જ આપણા શહેર સુરતથી થઈ રહી છે અને પછી ગુજરાતના અન્ય 5 મહાનગરમાં આ કોન્સર્ટ કરવામાં આવશે। તમને આ વાત જણાવતા પણ આનંદ થાય છે કે યશવી એન્ટરટેનમેન્ટ યશવી નવરાત્રિના ભાગરૂપે જ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે, જેમાં યશવી નવરાત્રિના હિસ્સો બનનાર ખેલૈયાઓ માટે મ્યુઝિક કોન્સર્ટમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે। અને વધુમાં ખુશી એ વાતની છે કે ભારતીય સિનેમાને સમર્પિત આ સમગ્ર કોન્સર્ટ અમે સુરત પોલીસને નામ કરવા જઈ રહ્યા છે। એક શામ પોલીસ કે નામના બેનર હેઠળ સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવતા સુરત પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનો પણ કાર્યક્રમ માટે આમંત્રિત મહેમાનો બની રહેશે।